નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? અત્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, તો તમે બધા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો, ઘરે બેઠા ભણી રહ્યા છો, તો એ ખૂબ સારી બાબત છે. વાલી મિત્રો, આપને પણ નમસ્કાર. આપ પણ મજામાં હશો અને તમે બધા તમારા બાળકના શિક્ષણ માટે સતત ચિંતિત હશો. બાળકો સારું વાંચન, લેખન અને ગણન કરી શકે તે માટે સતત પ્રયત્નશીલ છો. તો આજે આપણે આ એપિસોડમાં એકમ 20 પગના નિશાન એકમ શીખવાનું છે. હવે તો તમે વસ્તુઓ સારી રીતે ઓળખી જાઓ છો કે આ વસ્તુનો કયો આકાર છે, એ તો તમે સારી રીતે ઓળખી ગયા હશો. તો આજે આપણે એ આકારોથી બનતી વસ્તુઓ તો તમે ઓળખો જ છો, પરંતુ તે આકાર દોરવાના છે. આપણે આગળ એકમમાં વધીએ. તમે સ્વઅધ્યયન પોથી અને જરૂરી સામગ્રી પેન્સિલ, રબર, સંચો જેવી વિવિધ જરૂરી સામગ્રી લઈને બેસી જાઓ અને લેખન માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો હવે આપણે સ્વઅધ્યયન પોથીમાં લેખન કરીએ. ચાલો બાળ દોસ્તો, જુઓ અહીં સ્ક્રીન પર તમને ચિત્રો દેખાય છે. એવા ચિત્રો તમારી સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 41 પર આપેલા છે. તો તમે બધા સ્વ અધ્યયન પોથી ખોલો. વાલી મિત્રો, તમે પણ બાળકને આ પાન નંબર ખોલવામાં મદદ કરશો. જુઓ, ખોલ્યું બધાએ? ચાલો હવે આપણને અહીં એક ચિત્ર આપ્યું છે. જુઓ, મીનાએ બનાવેલું ચિત્ર. આ મીના નામની એક દીકરી છે, તો તેને આ એક ચિત્ર બનાવ્યું છે. તેમાં તમને શું દેખાય છે? હા, શું છે? આ બધા વિવિધ આકારોથી ચિત્રો બનાવ્યા છે. તો આપણે આ બધા વિવિધ આકારો હવે તો ઓળખી ગયા છો. તો તમારે આ વિવિધ આકારોને ઓળખીને શું કરવાનું છે તે જુઓ. હું અહીં વાંચું છું. મીનાએ અલગ અલગ આકૃતિઓનો ઉપયોગ કરીને એક ચિત્ર બનાવ્યું છે. અહીં જુઓ, આ અલગ અલગ આકૃતિઓનો ઉપયોગ કરીને આ એક ચિત્ર બનાવેલું છે. તો મીનાએ બનાવેલું ચિત્ર જુઓ અને કહો. હવે આપણે શું કહેવાનું છે? તો કેટલા આવા આકાર, આ કયો આકાર છે? ત્રિકોણ. તો કેટલા ત્રિકોણ છે એ આપણે આમાં ગણવાના છે અને ગણીને અહીં લખવાના છે. તો ચાલો આપણે ગણવાની શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. કેટલા છે? 31 અને આ એક 32. તો ત્રિકોણ આકાર કેટલા થયા આપણા? 32. તો અહીં આપણે 32 લખીશું. ચાલો હવે આગળ. કેટલા ચોરસ છે? તમે પણ ધ્યાન રાખજો, આપણે આ ચોરસ જ આકાર ગણવાના છે. એક પણ ચોરસ આકાર ગણવાનો બાકી ન રહે તેનું ધ્યાન રાખવાનું. અને ચોરસ અને લંબચોરસ એ બંને આકારમાં તફાવત હોય છે, એટલે એ તમે ધ્યાન રાખજો. તો ચાલો આપણે શરૂ કરીએ ચોરસ આકાર ગણવાનું. તો ચાલો જ્યાં જ્યાં દેખાય તે ગણવાનું. 1 2
3 4 5 6 અહીં નથી, આમાં પણ નથી, આમાં છે. અહીં કેટલા થયા હતા? 6. તો અહીં આગળ 6 પછી 7 8 9 એટલે ચોરસ આકાર કેટલા છે? 9. તો આપણે અહીં લખીશું 9. ચાલો હવે કેટલા આવા આકાર છે? હવે આ આકાર કયો છે? અરે વાહ, સરસ. કયો આકાર છે? લંબચોરસ. તો હવે આપણે લંબચોરસ આકારની ગણતરી કરીએ. તો જુઓ, અહીં છે? નથી, અહીં નથી, હા આ રહ્યો. 1 2 3 4 5 6 7. તો કેટલા આકાર છે? 7. તો અહીં આપણે લંબચોરસ કેટલા થયા? 7. તો અહીં 7 લખવાના છે. હવે આપણે કેટલા ગોળ છે તે અહીં ગણીને લખવાનું છે. ચાલો બાળકો, હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 42 ખોલો. ખોલ્યું બધાએ? ના સમજ પડે તો વાલીની મદદ લેજો. ચાલો હું અહીં બતાવું છું. આ છે ત્રિકોણ, હવે આ છે ચોરસ, આ છે લંબચોરસ અને આ છે ગોળ. તો આવા આકારના કાગળના ટુકડા ચોંટાડી એક ચિત્ર બનાવો. હું બનાવું છું, તમે જોજો. જુઓ હું શું બનાવું છું, પછી તમારે કહેવાનું છે. તમારે આ રીતે રંગીન કાગળ ચોંટાડવાના છે. જુઓ આપણે આ શું બનાવ્યું? હા, તમે તો ઝડપથી ઓળખી કાઢી. શું છે? બિલાડી. આ બિલાડીની આપણે પૂંછડી બનાવી દીધી. કેવી દેખાય છે? સરસ દેખાય છે ને બિલાડી? તો આવી રીતે તમારે પણ રંગીન કાગળનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાના છે. તો અહીં શું લખ્યું છે તે હું વાંચું છું. માત્ર આવા આકારનો, તો આવા લંબચોરસ આકારના કાગળના ટુકડા ચોંટાડી એક ચિત્ર બનાવો. તો તમે પણ આવી રીતે વિવિધ ચિત્રોનો આકાર કાપજો અને કાપીને પછી તમને જે આવડે તે ચિત્ર બનાવવાનું છે. હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 43 ખોલો. એમાં કંઈક આવું દેખાશે. અહીં સૂચના આપેલી છે તે હું વાંચું છું. ઢીંગલી એક નૃત્ય માટે તૈયાર થવા માંગે છે. બોક્સમાં આપેલ અલગ અલગ આકૃતિઓનો ઉપયોગ કરી ઢીંગલીને ઘરેણાથી સજાવો. આ એક ઢીંગલી આપી છે, તેને નૃત્ય કરવા માટે જવું છે. તો આ જે આપણને ચોરસ બોક્સમાં આ જે ઘરેણા આપ્યા છે તે આપણે એને પહેરાવાના છે અને તેને સજાવીને મોકલવાની છે. તો ચાલો આપણે ઢીંગલીને સજાવીએ. તો સૌપ્રથમ શું પહેરાવીશું? આ 2 હાર આપ્યા છે, તેમાંથી આપણે ગમે તે એક પહેરાવી દઈએ.
તમે ધ્યાનથી જોજો હા, અને તમારી સ્વ અધ્યયન પોથીમાં આવી રીતે પૂરજો. ચાલો આપણે હાર પહેરાવી દીધો, હવે તેને બુટ્ટી પહેરાવાની છે. તો આમાંથી ગમે તે બુટ્ટી આપણે આ બુટ્ટી પહેરાવી દઈએ. ચોરસ અને એની નીચે આવા નાના ત્રિકોણ દોરવાના છે. અહીં પણ ચોરસ અને નીચે નાના ત્રિકોણથી. આહાહા, આપણી ઢીંગલી તો હવે તૈયાર થવા લાગી. હવે નાકના એ છે તો એને અહીં પહેરાવી દઈએ. ચાલો નાકમાં પણ પહેરાવી દીધું. હવે એને બંગડી પહેરાવાની છે. તો ચાલો અહીં આપણે તેને બંગડી પહેરાવીએ. ચાલો એક બંગડી પહેરાવી દીધી. હવે બીજા હાથમાં બંગડી પહેરાવી દઈએ. ચાલો હવે આપણી ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. ઘરેણાથી તેને સજાવી દીધી છે. એટલે હવે આપણા ઢીંગલી બેન નૃત્ય કરવા જશે. જુઓ બાળકો, હવે તમારે સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 44 ખોલો. તેમાં આવા ચિત્ર આપેલા છે. ખોલ્યું બધાએ? હા, ચાલો તૈયાર. હવે અહીં આ એક છોકરી દેખાય છે. તો આપણે શું કરવાનું છે? તો હું વાંચું છું. ચહેરા પર આ જે આકાર આપ્યો છે, કયો આકાર છે? લંબચોરસ. તો આ આકારની આકૃતિથી ચશ્મા બનાવો. તો ચાલો આપણે ચશ્મા બનાવીએ. ચાલો ચશ્મા બની ગયા. હવે આ બાળકને શું કરાવવાનું છે? તો વાંચું. ચહેરા પર આ ત્રિકોણ અને આ એક ઊંધું ત્રિકોણ, આવા આકારનો ઉપયોગ કરીને આકૃતિથી મૂછો દોરો. તો ચાલો હવે આપણે તેની મૂછો દોરીએ. ચાલો હવે આપણે મૂછો દોરી દીધી છે. હવે આ છોકરીને શું કરવાનું છે? તો ચહેરા પર મોઢું દોરો. હા, અહીં મોઢું નથી ને, તો ચાલો આપણે મોઢું દોરીએ. દોરી દીધું. હવે આગળ ચિત્રમાં ચોરસ ચહેરો બનાવો. અહીંયા જે ચિત્ર આપ્યું છે તેમાં આપણે ચોરસ ચહેરો દોરવાનો છે. ચાલો આપણે ચોરસ ચહેરો બનાવી દીધો છે. આવી રીતે તમે પણ તમારી સ્વ અધ્યયન પોથીમાં જે સૂચના આપી છે તે તમારા વાલીની મદદથી સમજી અને તમારે એ પ્રમાણે દોરવાનું છે. જોયું બાળકો, આપણે વિવિધ આકારોનો ઉપયોગ કરીને કેટલાક ચિત્રો બનાવ્યા. તેમાંથી આપણે રેલગાડી બનાવી. મીનાવાળા ચિત્રની અંદર આપણે આકારોની ગણતરી કરી અને તેની સંખ્યાનું લેખન કર્યું. હવે આપણે રેલગાડી બનાવી હતી, તેમજ પેલા વિવિધ ચહેરાઓ હતા તેમાં સૂચના મુજબ આપણે ચોરસ, ત્રિકોણ, લંબચોરસ અને ગોળ ના આપણે ચશ્મા બનાવ્યા, તેનો ચહેરો બનાવ્યો. ઢીંગલીને આપણે સેટ, બુટ્ટી, પછી બંગડી એવા વિવિધ ઘરેણાથી સજાવી. એટલે તમે હવે તો સારી રીતે બધા જ આકારોને ઓળખી ગયા છો અને તેને દોરતા પણ તમને આવડી ગયું છે. તો આજે હું તમને આવા વિવિધ આકારોના ઉપયોગથી વસ્તુ બનાવતા શીખવું છું. તે વસ્તુનું તમારે નામ કહેવાનું છે. તો તૈયાર છો ને તમે બધા? તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ બાળકો, અહીં મેં આપણે જે આકારો શીખી ગયા છે તે લીધા છે અને આવા આકારોની મદદથી આપણે કંઈક ને કંઈક વસ્તુ બનાવીએ. ગયા એપિસોડમાં પણ આપણે
આ આકારોની મદદથી ચાળીઓ બનાવ્યો હતો. તો આજે આપણે કંઈક અલગ બનાવીએ. હવે હું શું બનાવું છું તે તમે ધ્યાનથી જોજો. આ મેં ગોળ આકાર લીધો. આ છે લંબચોરસ. આ ઉપર ટોપી પહેરાવી દીધી. આ તેના હાથ. આ નળાકાર આકાર છે ને તેનાથી હાથ બનાવ્યા છે અને જે આ શંકુ આકાર છે તેનાથી ટોપી બનાવી છે. આ નળાકાર આકારથી તે પગ બનાવું છું. તો જુઓ આ મેં શું બનાવ્યું? હા, તમે સરસ રીતે ઓળખી ગયા એમ ને? આ શું છે? જોકર. જોયો છે ને તમે બધાએ? તો ચાલો હજુ બીજી એક વસ્તુ તમને બનાવતા શીખવું છું. હા, લંબચોરસ લીધો છે. ને આ એક ચોરસ આકાર લીધો છે. આ છે ચોરસ અને આ છે લંબચોરસ. આ એક સરસ મજાનું રમકડું તૈયાર થઈ ગયું છે. નાના બાળકો આ રમકડાને આવી રીતે ગાડી ગાડી બનાવીને ફેરવે છે. તો આ શું આપણે બનાવ્યું? ગાડી. શું છે? ગાડી. આ એક લંબચોરસ આકાર લીધો છે. તેની ઉપર મેં આ ચોરસ આકાર મૂકું છું. તેની ઉપર ફરી એક લંબચોરસ આકાર મૂકું છું. જુઓ, અને આ બની ગયું આપણું વસ્તુ. આ આપણે શું બનાવ્યું છે? નાના છોકરાઓ રમે છે ને તો ગરગથ્થા રમવા માટેનું ઘર બનાવ્યું છે. તમે પણ રમો છો ને? તો આવી રીતે આપણે વિવિધ આકારોનો ઉપયોગ કરીને આવી અવનવી વસ્તુઓ બનાવી શકીએ છીએ. બાળકો, આપણે વિવિધ આકારોનો ઉપયોગ કરીને અવનવી વસ્તુઓ બનાવતા શીખ્યા. તમે પણ આવી રીતે ઘરે અવનવી વસ્તુઓ બનાવશો. હવે હું તમને એક સરસ મજાની પ્રવૃત્તિ કરાવું છું. જાદુઈ થેલી નામની રમત કરાવું છું. તો આપણે જાદુઈ થેલી નામની રમત રમીએ. તેમાં થેલીમાં શું છે? તો કે વિવિધ વસ્તુઓ આપેલી છે અને એ વસ્તુઓનો આકાર કેવો છે તે પ્રમાણે તમારે ઓળખીને વહેંચવાનું છે. તો ચાલો આપણે જાદુઈ થેલી નામની એક રમત રમીએ. તમે બધા તૈયાર છો ને રમત રમવા માટે? તો ચાલો આપણે રમત રમીએ. જુઓ, આ રહી આપણી જાદુઈ થેલી. તો આપણે જાદુઈ થેલીમાંથી એક એક વસ્તુ બહાર કાઢીશું અને તેનો આકાર આ આકારોમાંથી કોના છે તેમાં આપણે મૂકતા જવાનું છે. તો ચાલો સૌપ્રથમ આપણે આ કાઢ્યું. આનો આકાર કેવો છે? કોના જેવો છે? પેનમાં આપણે મૂકવાનું છે. આના જેવું દેખાય છે ને તો આપણે આને અહીં મૂકીશું. ચાલો બીજી કોઈ વસ્તુ ખોલીએ. હા, આ શું છે? બિલ્લો. શું છે? બિલ્લો. તો આપણે તેને કયામાં મૂકીશું? આ ના. હા, આવો ગોળ દેખાય છે ને તો આપણે તેને અહીં મૂકીશું. હવે આપણે બીજી કોઈ વસ્તુ શોધીએ. હા,
આ શું છે? આમાં કયો આકાર દેખાય છે આપણને? અહીં આ આકાર આપણને ત્રિકોણ દેખાય છે. તો અહીં આપણે ત્રિકોણ ક્યાં છે? આ રહ્યું. તો અહીં આપણે મૂકી દઈએ. બીજી કોઈ વસ્તુ જોઈએ તો આ શું છે? સેલો ટેપ. તો તેનો આકાર કેવો છે? ગોળ. તો આપણે ગોળના ખાનામાં મૂકી દઈશું. હવે આ શું છે? ઢાંકણ છે. તો ઢાંકણનો આકાર કેવો છે? આવો છે? ના. આવો છે? ના. આવો આ રહ્યો. તો આપણે એને આ ખાનામાં મૂકી દઈશું. ફરી પાછો બીજો એક આકાર છે. તો આ કયો આકાર છે? હમણાં જે આપણે ઢાંકણનો આકાર હતો તેવો જ આકાર છે, નળાકાર. એટલે આપણે તેને અહીં મૂકી દઈશું. આ એક ફરી પાછો નળાકાર આકાર છે, એટલે નળાકારને આપણે અહીં મૂકી દઈશું. પછી આ શું છે? ઢાંકણ છે. તો ઢાંકણનો આકાર કેવો છે? ગોળ. તો આપણે તેને અહીં ગોળમાં મૂકી દઈશું. ચલો, બીજું શું નીકળ્યું? અરે વાહ, આ શું છે? બટન. તેનો આકાર પણ ગોળ છે. તો તેને પણ આપણે ગોળની લાઈનમાં બેસાડી દઈશું. હવે આ છે, કયો આકાર છે? ચોરસ છે ને? જુઓ, તો આપણે તેને અહીં મૂકી દઈશું. આ શું છે? મણકો. મણકાનો આકાર કેવો છે? ગોળ. તો આપણે તેને અહીંયા ગોળની લાઈનમાં બેસાડી દઈશું. હજુ બીજી એક વસ્તુ છે. શું છે? બંગડી. તો બંગડીને પણ આપણે અહીં ગોળમાં મૂકી દઈશું. આ શું નીકળ્યું? આપણી જાદુઈ થેલીમાંથી તો કઈ નવી નવી વસ્તુઓ નીકળે છે. તો આને આપણે ગોળમાં બેસાડી દઈશું. આ મૂકી દીધું. ચલો, આ શું છે? અરે વાહ, આ શું છે? તમે તો ઝડપથી બોલી ગયા. પાસો. તો પાસો કેવો છે? ચોરસ. તો આપણે તેને ચોરસમાં મૂકી દઈશું. આ શું છે? આનો આકાર કેવો છે? પ્લાસ્ટિકની ડબ્બી છે. તો તેનો આકાર કેવો છે? નળાકાર. તો તેમાં ગોઠવી દઈએ. હજુ આ શું છે? સિક્કો. તો સિક્કાને આપણે શેમાં મૂકીશું? ગોળ આકારમાં. તે તો તમે હવે સારી રીતે ઓળખી ગયા છો. એટલે આપણે અહીં ગોળ આકારમાં મૂકી દઈશું. પછી આ શું છે? કાટખૂણિયો. તેનો આકાર કેવો છે? ચોરસ? ના. ગોળ? ના. તો આ ત્રિકોણ છે. તો આપણે તેને ત્રિકોણની લાઈનમાં મૂકી દઈશું. હજુ એક છે. આ શું નીકળ્યું? આપણા જાદુઈ થેલીમાંથી તો બધું જાદુથી કઈ કઈ વસ્તુઓ નીકળે છે. શું છે? કેરમની કૂકી. તેનો આકાર કેવો છે? ગોળ. તો આપણે તેને ગોળમાં મૂકી દઈએ. ચાલો બાળકો, તમને આવી રીતે જાદુઈ થેલી રમત રમવાની મજા આવી ને? તો તમે પણ ઘરમાં આવી કોઈ પણ વસ્તુઓ ઉપલબ્ધ હોય, તમારા ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ગમે તેવી આકારની વસ્તુઓ હોય તો તેને ઉપયોગ કરી અને તેને આવી રીતે જુદા જુદા આકારમાં વહેંચવાની છે. એટલે તમને આકારોની ઓળખ સારી રીતે થાય. બાળકો, આજે તો આપણે સરસ મજાની પ્રવૃત્તિઓ કરી. તેમાં આપણે વિવિધ આકારોને જોડતા શીખ્યા. તેમજ તેની અંદર આપણે વિવિધ આકારોથી ગણતરી પણ કરી. કેટલા આકાર ચોરસ છે, લંબચોરસ કેટલા છે તે ચિત્રની અંદર ગણતરી કરી. તેમજ એ આકારો દોરતા પણ શીખ્યા. આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો.